તમારા ઘેર ધર્મ જાગૃત થઈ જશે કે જેથી તમારે દુનિયામાં ક્યાંય જવાની જરૂર ના પડે. દુનિયા તમારા ઘેર દર્શન કરવા આવે એનું નામ માતા કહેવાય. આ શું ખોટું? આજ મારી વસ્તીને એટલે કોઈ નતું ઓળખતું. ઓળખતું તું એક નાના અમથા દીવા બેઠી હતી. મારા દીકરાની ભાવ ભક્તિથી, મારી વસ્તીની સેવાથી, ભજનથી જો મારા ભગવાને સત આલ્યું અને સતનો સદુપયોગ કર્યો. એના કારણે હું માતા તો એની એ છું, પણ મારી મહિમા જો એટલી બધી થઈ જઈ. આજ મારા દીકરાનું, મારી વસ્તીનું ઘર ધામ થઈ ગયું ને. ઘર તો ઠીક છે, પણ હું માતા જો જઉં ને તો ધામ થઈ જાય.